મારા ઘરે અચાનક ગેસ્ટ આવે છે, કોઈ સબ્જી છે નહીં, માત્ર ને માત્ર તીખી બુંદી અને દહીં બે જ છે. તો મને થયું કે ચલો હું પરોઠા અને દહીં બુંદીનું શાક બનાવી લઉં છું. એકદમ સરસ લાગશે, એકદમ ફટાફટ બની પણ જશે. તો અહીંયા મારે 2 જ મિનિટમાં રસોઈ બનાવવાની છે, કારણ કે જે પણ ગેસ્ટ આવે છે તે આવીને જમીને તરત નીકળી જવાના છે. એમને કહ્યું કે જે હશે ચાલશે, ફટાફટ થોડું રસોઈ બનાવી લઉં, માત્ર ને માત્ર થોડું ખાવું છે મારે, બસ. તો મેં અહીંયા વિચાર્યું કે લાવ તીખી બુંદી છે તો મારી પાસે દહીં પણ છે, બીજું શાક નથી, કારણ કે મારો શિવ હજી નાનો છે તો એને એકલું મૂકીને મારે બહાર લેવા જવાનું બિલકુલ ટાઈમ ન રહે. એટલા માટે મેં અહીંયા ફટાફટ બુંદીનું શાક બનાવી લીધું. ખરેખર આ શાક એટલું ટેસ્ટી બન્યું છે કે મને ખાવાની બહુ મજા આવી છે. અને મારા ઘરે જે ગેસ્ટ આવે છે એ પણ આંગળા ચાટી ચાટીને ખાઈ ગયા. આશા કહ્યું કે વાવ, આ રેસીપી ચોક્કસ તૃપ્તિબેન અમને મોકલજો. મેં કીધું શ્યોર. તો મને થયું ચલો આ જ રેસીપીનો વિડીયો હું મારા વ્યુઅર્સ સાથે શેરિંગ કરું છું. તો ચલો જોઈએ સરસ મજાનું તીખી બુંદીનું દહીંવાળું શાક. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ઘરમાં કોઈ શાક નથી, ફિકર નોટ, માત્ર ને માત્ર તીખી બુંદી અને દહીંમાંથી આપણે એકદમ ટેસ્ટી શાક બનાવીએ. ખરેખર જો તમે આ શાક બનાવવા માંગતા હોય તો એકવાર ટ્રાય કરો. આ શાક ખાધા પછી તમે ગમે તેવું શાક હશે ને એની રેસીપી ભૂલી જશો, કારણ કે આ શાક ખૂબ ટેસ્ટી લાગે છે. તમને ક્યારેક એવું થાય છે કે ભાઈ પંજાબી શાક ખાઈને કંટાળી ગયા છે, લીલા શાકભાજી ખાઈને કંટાળી ગયા છે, કશુંક તમારે અલગ ખાવું છે, ત્યારે તમે આ સબ્જી બનાવો. આ સબ્જી ખૂબ ટેસ્ટી બને છે, યુનિક છે, ફટાફટ બની પણ જાય છે અને સાથે સાથે એકદમ સામગ્રી ઓછી. માત્ર અડધી વાટકી દહીં હોય, એકદમ ઘરનું મોળું અને ફ્રેશ દહીં લેવાનું છે. તો સામે તમારે અડધી વાટકી બુંદી લેવાની છે. બરોબર છે. બુંદી તમે ઘરે પણ બનાવી શકો છો. બુંદી કંદોની શોપ પર આરામથી તમને તીખી બુંદી મળી જાય છે. તો ચલો બનાવીએ આપણે ટેસ્ટી સબ્જી. તો સૌથી પહેલાં આપણે તેલ પણ આ રેસીપીમાં ઓછું જોઈએ છે. અહીંયા મેં એક કઢાઈ મૂકી છે. કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. તેલ અહીંયા વધારે હું નથી એડ કરવાની, તેલ માત્ર હું 1 થી 1.5 ચમચી એડ કરવાની છું. આ સબ્જીની અંદર જેમ ઓછું તેલ હશે એમ વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી આપણી આ સબ્જી બનીને રેડી થઈ જતી હોય છે. તો સૌથી પહેલાં તો જ્યારે મારા ઘરે અચાનક જ કોઈ ગેસ્ટ આવવાનું છે અને મારા પાસે કોઈ સબ્જી નથી, ત્યારે હું આ સબ્જી અને પરોઠા બનાવીશ અને સાથે સાથે હું આ જ બુંદીનું રાયતું પણ બનાવવાની છું, જેના કારણે ખૂબ અલગ લાગે. થોડું દહીંનું રાયતું સાથે સાથે આપણે આ બુંદીનું શાક બનાવીશું. તો હવે આપણે આ સબ્જીને વઘાર કરીશું. એના માટે મેં થોડી રાઈ એડ કરી છે. રાઈ છે ફૂટી જાય, રાઈનું તડતડ બંધ થઈ જાય એટલે આપણે ઉમેરીશું એની અંદર જીરું. જીરું સંતળાઈ જાય, જીરું ફૂટી જાય એટલે આપણે એમાં હિંગ ઉમેરવાની છે. હિંગ ઉમેર્યા પછી આપણે થોડું અમથું પાણી એડ કરવાનું. પાણી એટલા માટે કે આપણે એકસાથે દહીં એડ કરશું ને તો દહીં ફાટી જશે. તો જો તમે પહેલાં દહીં એડ કરશો તો દહીં ફાટી જશે, એટલે આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરવાનું. પાણી એડ કર્યા પછી આપણે ગેસની ઊંચ એકદમ મીડિયમ રાખવાની છે, નહીંતર તમારું દહીં ફાટી જશે, પાણીમાં સારી રીતે સેટ થઈ જશે. હવે આપણે બધામાં હવે જ કરીશું એટલે કે મસાલા. તો ટેસ્ટ અકોર્ડિંગ હું નમક એડ કરું છું. નમક એડ કર્યા પછી હળદર એડ કરી. હળદર એડ કર્યા પછી મેં લાલ મરચું કાશ્મીરી અને લાલ મરચું રેશમ પટ્ટો એડ કર્યું છે અને હલાવું છું. અને ટેસ્ટ બેલેન્સ થાય એના માટે હું ચપટી ખાંડ ઉમેરું છું. તો વધારે નહીં, માત્ર અંગૂઠોને આંગળીમાં આવે એટલે 1 ચપટી ખાંડ એડ કરવાની છે. આપણી દહીંની આ સબ્જી છે સ્પેશિયલી, એટલે હવે આપણે આમ જ એને ગરમ થવા દઈએ, ઉકળવા દઈએ અને થોડી વાર થાય એટલે આપણે એને બુંદી એડ કરીશું. તો એકદમ ઓછી સામગ્રીમાં, ઓછા મસાલામાં ફટાફટ આપણી સબ્જી બની જાય છે. બુંદીને એડ કરી દેવાની, તરત જ આપણે ગેસની આંચ બંધ કરી દેવાની છે અને આપણે હલાવી લેવાનું છે. થોડીક વાર આમ રાખી દઈએ. તો અહીં આપણું બની ગયું છે ટેસ્ટી એકદમ ફટાફટ બુંદીનું શાક. ગાંઠિયાનું શાક ખાવાના શોખીન હોય, સેવ ટમેટાનું શાક ખાતા હોય તો આ શાક ચોક્કસ બનાવજો, કારણ કે સેવ ટમેટા અને ગાંઠિયાના શાક કરતાં આ બુંદીનું શાક વધારે ટેસ્ટી અને ચટપટું લાગે છે, સાથે ખાવામાં મજા આવે છે. તો ખરેખર મિત્રો આ રેસીપી બહુ સરસ મજાની છે. પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ દિલથી કરશો. મારા ઘરે અચાનક ગેસ્ટ આવે છે, કોઈ સબ્જી છે નહીં, માત્ર ને માત્ર તીખી બુંદી અને દહીં બે જ છે. તો મને થયું કે ચલો હું પરોઠા અને દહીં બુંદીનું શાક બનાવી લઉં છું. એકદમ સરસ લાગશે, એકદમ ફટાફટ બની પણ જશે. તો અહીંયા મારે 2 જ મિનિટમાં રસોઈ બનાવવાની છે, કારણ કે જે પણ ગેસ્ટ આવે છે તે આવીને જમીને તરત નીકળી જવાના છે. એમને કહ્યું કે જે હશે ચાલશે, ફટાફટ થોડું રસોઈ બનાવી લઉં, માત્ર ને માત્ર થોડું ખાવું છે મારે, બસ. તો મેં અહીંયા વિચાર્યું કે લાવ તીખી બુંદી છે તો મારી પાસે દહીં પણ છે, બીજું શાક નથી, કારણ કે મારો શિવ હજી નાનો છે તો એને એકલું મૂકીને મારે બહાર લેવા જવાનું બિલકુલ ટાઈમ ન રહે. એટલા માટે
મેં અહીંયા ફટાફટ બુંદીનું શાક બનાવી લીધું. ખરેખર આ શાક એટલું ટેસ્ટી બન્યું છે કે મને ખાવાની બહુ મજા આવી છે. અને મારા ઘરે જે ગેસ્ટ આવે છે એ પણ આંગળા ચાટી ચાટીને ખાઈ ગયા. આશા કહ્યું કે વાવ, આ રેસીપી ચોક્કસ તૃપ્તિબેન અમને મોકલજો. મેં કીધું શ્યોર. તો મને થયું ચલો આ જ રેસીપીનો વિડીયો હું મારા વ્યુઅર્સ સાથે શેરિંગ કરું છું. તો ચલો જોઈએ સરસ મજાનું તીખી બુંદીનું દહીંવાળું શાક.